વડોદરામાં દિવાળીપુરા વોર્ડ નંબર 11ની કચેરીથી યોગા સર્કલ સુધીનો રોડ વિવાદમાં આવ્યો છે. રોડ સારો હોવા છતાં ફરીથી કાર્પેટ સાથે ફૂટપાથ બનાવવા કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું છે. વિપક્ષ નેતા અને સામાજિક કાર્યકરે કોન્ટ્રાક્ટરના નેતાઓ સાથે મેળાપીપણાના તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. જ્યાં જરૂરિયાત છે ત્યાં રોડ બનાવતા નહીં હોવાના સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યા છે. તેમજ સમગ્ર કામની વિજિલન્સ તપાસ કરવા માંગ કરી છે. પણ ખાસ કરીને કોન્ટ્રાક્ટરોનું અને ચૂંટાયેલા પ્રતિનિધિનું સત્તા પર બેઠેલા લોકોનું વધારે ચાલે છે અને એના જ લીધે તમે જુઓ ભૂવાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચો થયો. એક જ વરસાદની અંદર કેટલા બધા ભૂવા પડ્યા શહેરની અંદર અને જેનો ખર્ચો બી કરોડો રૂપિયા આવ્યો. એટલે મૂળ ભ્રષ્ટાચાર છે. જે રીતે કામ થવું જોઈએ એ રીતે કામ થતા નથી. પૈસાનો વેડફાટ થાય છે. કાર્પેટર ઉપર કાર્પેટ થાય છે, ફૂલપાટો તોડીને ફૂલપાટો બનાવવામાં આવે છે. આ બધું થઈ રહ્યું છે એટલે નરી આંખે દેખાય છે કે મૂળ ભ્રષ્ટાચારમાં ખતપતું આ કોર્પોરેશનને એને અંકુશ લાવવાની જરૂર છે એવું મારું માનવું છે. રોડની જે જગ્યાએ રોડની ખરેખર જરૂર છે ત્યાં રોડ બનતા નથી અને જ્યાં ખરેખર રોડ સારી કન્ડિશનમાં છે, વ્યવસ્થિત છે, એ રોડને તોડીને ફરીથી નવા રોડ બનાવવાના. એટલે ક્યાંક ને ક્યાંક એની અંદર કોઈક કોન્ટ્રાક્ટરને કોઈકને ફાયદો કરાવવાની વાત એવું લાગે કે ભાઈ આ કંઈક કોઈકને લાભ કરાવવાની વાત છે. બીજી બાજુ જે ફૂટપાથની વાત છે કે ફૂટપાથને એક તો પહેલેથી ઊંચા સારા એવા ફૂટપાથ હતા, એને તમે તોડીને જે વ્યવસ્થિત જ છે પહેલેથી એનામાં ખર્ચો કરવાની જરૂર નથી. દિવાળીપુરા કોર્ટ ખાતે જે કોર્ટ સંકુલ છે તેની બહારની તરફ પાલિકા દ્વારા અગાઉ પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા, પરંતુ પેવર બ્લોકને હાલ ઉખાડી નાખવામાં આવ્યા છે અને ફરીથી એ જ જગ્યાને સમતળ બનાવીની અંદર રીસર્ફેસિંગની કામગીરી સાથે સાથે પેવર બ્લોક નાખવાની પણ કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવશે. મહત્વની વાત છે કે પાલિકા દ્વારા અનેકવાર આ પ્રકારે પહેલા કામગીરી કરવામાં આવે છે, ત્યારબાદ એ જ કામગીરીની અંદર જે પેવર બ્લોક નખાયા હોય કે રોડ બનાવ્યો હોય તેને ડિસ્ટ્રોય કરવામાં આવે છે, નાબૂદ કરવામાં આવે છે અને ફરીથી તેના ઉપર રંગરોગાન સાથે કામ કરવામાં આવે છે. આમ ખોટા ખર્ચાઓ કરવા માટે પાલિકા પંકાયેલી છે, ત્યારે આ જ કામ માટે પાલિકા દ્વારા 5,99,000ની જોગવાઈ સાથે ફરીથી આ જ વિસ્તારની અંદર આ જગ્યા ઉપર પેવર બ્લોક અને રોડનું રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે સવાલ એ થાય કે વડોદરાના નાગરિકો જે પ્રજા છે એ પ્રજા ટેક્સ રૂપે પોતાના પરસેવાના પૈસા પાલિકામાં ભરતા હોય ત્યારે પાલિકા દ્વારા આ પ્રકારના ખર્ચા કરવા કેટલા યોગ્ય? હાલાકી પાલિકા દ્વારા આ પ્રકારનો જે ખર્ચો છે તેનો ક્યાંક ને ક્યાંક નાગરિકો વિરોધ પણ કરી રહ્યા છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.